ચલો કુંભ ચલે મહાકુંભમાં જવા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા મેયર શ્રી નયનાબેન પેઢડિયા તેમજ ધારાસભ્યો શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા મહાનુભાવોએ મુસાફરોને પુષ્પગુચ્છ આપીને યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી। રાજકોટમાં તારીખ 4 ફેબ્રુઆરી શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે। રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી રાજકોટની બસ સેવાઓની મુસાફરી માટે કુલ 6 બસ ફાળવવામાં આવી છે। રાજકોટથી દરરોજ એક બસ સવારે 5 કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે 7 કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે। એ પછીના દિવસે બપોરે 1 કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે 2 કલાકે બસ રાજકોટ પહોંચશે। મુસાફરોના પ્રતિભાવો ગુજરાત સરકાર બસ સેવાનું આયોજન કરીને પુણ્ય કાર્યમાં સહભાગી થઈ રહી છે। ખૂબ ખૂબ આભાર લાભાર્થીઓ શ્રી શીતલબેન જોશી। આ બસ સેવાનો લાભ લઈને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતાની અનુભવી કરી શકીશું। લાભાર્થીઓ શ્રી મહિપાલસિંહ ગોહિલ। મારું નામ મહિપાલસિંહ ગોહિલ છે। આજથી રાજકોટથી પ્રયાગરાજ આ પ્રથમ બસ છે। આપણે રાજ્ય સરકારને હર્ષભાઈ સંઘવીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને રાજકોટથી પ્રયાગરાજ જે બસ સેવા ચાલુ કરી છે, જેથી લોકો બધા પોતે આસ્થાની ડૂબકી લગાવી શકે। મહાકુંભ છે જે વસ્તુ એવી છે કે 144 વર્ષે આવ્યો, તો આ એસટી નિગમનો આપણે આભાર માનીએ છીએ કે જે લોકો અમને આ પેકેજ 8,800માં રાજકોટથી પ્રયાગરાજ ચાલુ કર્યું છે, જેમાં ખૂબ જ સારી સગવડતા લોકો આપી રહ્યા છે અને એસટી નિગમ અને હર્ષભાઈ સંઘવીનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જેથી અમે આસ્થાને ડૂબકી લગાવી શકીએ। જય શ્રી કૃષ્ણ। મારું નામ શીતલબેન જોશી છે। હું આજે રાજકોટથી પ્રયાગરાજ જવા રવાના થાઉં છું। મારી સાથે મારા હસબન્ડ ચેતનભાઈ જોશી, મારા સાસુ કિરણબેન જોશી અને મારી નાની દીકરી જાનવી જોશી। અમે ચારેય જણા આ સરકારશ્રીએ જી સરસ મજાની બસ ફાળવી છે એમાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે। અમે સંઘવીભાઈ આભાર માનીએ છીએ કે એણે આટલું સરસ રાજકોટથી આયોજન કર્યું, એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।